નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીની અંદર અલગ અલગ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારી શૈક્ષણિક લાયકાત શું માગેલી છે, ફોર્મ કેવી રીતના ભરવું અને કાસ્ટ વાઇઝ કેટલી ફી છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujjob.com કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસસી રિક્રુટમેન્ટ ફોર 2024 એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર જે જાહેરાત પડેલી છે એ કુલ થઈને કેટલી જગ્યાઓ છે, તો કુલ થઈને 2808 જગ્યાઓ છે અને જે અલગ અલગ પોસ્ટ માટેની જગ્યાઓ છે. અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે અને આ ફોર્મ ભરવા માટે ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 10/12/2024 છે. હવે આની અંદર કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યાઓ છે, તો તબીબી અધિકારી માટે 1506 જગ્યાઓ છે, વીમા તબીબી અધિકારી એલોપેથિક માટે 147 જગ્યાઓ છે, બાયોકેમિસ્ટ્રી ટ્યુટર માટે 20 જગ્યાઓ છે, કોમ્યુનિટી મેડિસિનના ટ્યુટર માટેની 30 જગ્યાઓ છે, ફોરેન્સિક મેડિસિનના ટ્યુટર માટેની 29 જગ્યાઓ છે, માઇક્રોબાયોલોજીના ટ્યુટર માટેની 23 જગ્યાઓ છે, પેથોલોજીના ટ્યુટર માટેની 33 જગ્યાઓ છે, ફિઝિયોલોજી માટે 32 જગ્યાઓ છે, એનાટોમીના ટ્યુટર માટેની 25 જગ્યાઓ છે, ફાર્માકોલોજીના ટ્યુટર માટે 23 જગ્યાઓ છે, જનરલ સર્જન માટે 200 જગ્યાઓ છે, ફિઝિશિયન માટે 227 જગ્યાઓ છે, ગાયનેકોલોજીસ્ટ માટે 273 જગ્યાઓ છે, ઓર્થોપેડિક સર્જન માટે 35 જગ્યાઓ છે. આવી રીતે અલગ અલગ પોસ્ટ માટેની અલગ અલગ જગ્યાઓ છે. હવે આની અંદર એજ્યુકેશન શું માગેલું છે, તો આની અંદર એજ્યુકેશન તમે મિનિમમ MBBS કરેલું હોવું જોઈએ. આ માટે એપ્લિકેશન ફી ₹100 ચાર્જ છે. હવે એને એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમારે બીજી પણ વધારાની માહિતી જોઈતી હોય તો એ નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો મિત્રો, તમે નોટિફિકેશન ઓપન કરશો તો એની અંદર પણ તમે જોઈ શકશો કે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને કઈ પોસ્ટ ઉપર કુલ કેટલી જગ્યાઓ છે. અને બીજી વધારાની માહિતી પણ જોઈતી હોય તો તમને અહીંયાથી પણ મળી શકશે. અને આની અંદર પરીક્ષાની સંભવિત તારીખ પણ તમને અહીંયા બતાવેલી છે, પ્રાથમિક પરીક્ષાની, ત્યારબાદ રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂની પણ તમને અહીંયા તારીખ દર્શાવેલી છે અને લાયકાત પણ અહીંયા તમને દર્શાવેલું છે MBBS. અને જો મિત્રો આ નોટિફિકેશનની જો અંદર તમને ખબર ના પડતી હોય તો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની અંદર પણ ડિટેલ આપેલી હશે. તમે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો તો એની ઓજસની મેન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ફીસ પણ લખેલી છે અને એની ડિટેલ પણ લખેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ પોસ્ટ ઉપર ડિટેલ ઉપર ક્લિક કરીશું તો એની ડિટેલ ઓપન થશે. તો મિત્રો, અહીંયા પણ તમે તમારી રીતે માહિતી જોઈ શકશો, જેની અંદર કાસ્ટ વાઇઝ જગ્યાઓ આપેલી છે, કુલ કેટલી જગ્યાઓ છે એ પણ આપેલી છે, બરોબર, જગ્યાનું નામ શું છે એ પણ આપેલી છે. અહીંયા શૈક્ષણિક લાયકાત પણ તમને આપેલી હશે, કઈ રીતના ફોર્મ ભરવું એની પણ તમને અહીંયા માહિતી આપેલી હશે, જે તમારે આ નોટિફિકેશન તમારે રીડ કરી લેવાની, વાંચવાની રહેશે. હવે મિત્રો, તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ આપણે ફોર્મ કેવી રીતના ભરવું એ પણ જોઈ લઈશું. તો મિત્રો, અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો સૌપ્રથમ તમારે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું હશે. જો મિત્રો તમે પહેલાંથી જ રજિસ્ટ્રેશન કરેલું હોય તો એનો નંબર અને બર્થડેટ નાખીને તમારે એપ્લાય વિથ OTAના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક આપશો તો આ રીતના એક પેજ ઓપન થશે. તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખવાની હશે. અને જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કર્યું તો સ્કીપના માધ્યમ દ્વારા પણ તમે ફોર્મ ભરી શકશો. અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ઓપન થશે, જેની અંદર તમારે લાલ ડોટ મેન્ડેટરી કરેલી છે એના પર ફરજિયાત તમારે ફોર્મ
એ ફરજિયાત ડિટેલ તમારે ભરવાની છે. તો અહીંયા તમારું ટાઇટલ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ લખવાનું રહેશે. ત્યારબાદ તમે જે કેટેગરી જેન્ડર ધરાવતા હોય, મેલ ફિમેલ હોય મેલ ફિમેલ. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ લખવાનું છે. એના પછી તમે મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. ત્યાર પછી તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલમાં આવો છો, જનરલ ઈડબ્લ્યુએસમાં આવો છો, એસસી કેટેગરીમાં આવો છો, એસસી બીસીમાં આવો છો કે એસટીમાં આવો છો તે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે પરમિનન્ટ એડ્રેસ લખવાનું રહેશે, પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું રહેશે. તમે કયા તાલુકામાંથી વસવાટ કરો છો એ લખવાનું છે. ત્યારબાદ તમારે પિનકોડ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે, ઈમેલ આઈડી લખવાનું રહેશે અને ઈમેલ આઈડી મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનું રહેશે. અહીંયા તમારે નોટ એપ્લિકેબલ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો એ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારે અહીંયા તમારો પાસપોર્ટ હોય તો ફોટો અપલોડ કરવાનો છે, જેની સાઇઝ તમારે 15 KBથી વધારે રાખવાની નહીં. અને ત્યાર પછી તમારે અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અને ત્યાર પછી તમારે અહીંયા શૈક્ષણિક લાયકાત દર્શાવવાની રહેશે. તમારી જે પોસ્ટ વાઇઝ તમારે જે શૈક્ષણિક લાયકાત તમારે લાગુ પડતી હોય એ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે પર્સન્ટેજ, ગ્રેડ અને ક્લાસ દર્શાવવાનું રહેશે. અને એના પછી તમારે જો એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ દર્શાવવાનું રહેશે, ના હોય તો કોઈ ફરજિયાત છે નહીં. એના પછી તમારે અહીંયા ફોર્મ તમારું ઓકે થઈ જાય તો તમારે અહીંયા નોટિફિકેશન બાહેધરી આપીને તમારે સેવ કરવાનું રહેશે. જેના માધ્યમથી તમારે મોબાઈલની અંદર તમારો એપ્લિકેશન નંબર આવશે અને એ એપ્લિકેશન નંબર લખીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રો આ લાયકાત ધરાવે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.